બગદાણાના ચકચારી નવનીત બાલધિયા કેસની અંદર આજે કોર્ટ દ્વારા જે આરોપી છે, આ કેસના મુખ્ય આરોપી છે એ જયરાજ આહિર સહિત 6 લોકો જે ભાવનગરની જેલની અંદર બંધ હતા એમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં હવે આ જે આરોપીઓ છે એ જેલ મુક્ત થશે। આ વિષયને લઈને બંને પક્ષ તરફથી આજે કોર્ટની અંદર ખૂબ સારી એવી દલીલો થઈ હતી। આપણે બંને પક્ષના વકીલોને આ અહેવાલની અંદર સાંભળીએ કે તેઓ આજના જે જામીન પર મુક્તિ આ આરોપીઓને મળી છે તેને લઈને શું કહી રહ્યા છે। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણાના નવનીત બાલધિયાના કેસની અંદર એ જેમની ઉપર મુખ્ય આરોપ લગાવી રહ્યા હતા એમનું કહેવું જે છે કે આ જે મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે એમાં મુખ્ય ષડયંત્રકારી માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે। એ જયરાજ આહિરને આજે કોર્ટ તરફથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે ને એમની સાથે અન્ય જે 5 લોકો જેલની અંદર બંધ હતા એમને પણ જામીન પર મુક્તિ આપવામાં આવી છે। એટલે આ 6 લોકો હવે ભાવનગરની જેલમાંથી મુક્ત થશે। ત્યારે આ વિષયને લઈને બંને પક્ષ તરફથી બંને પક્ષના જે વકીલો છે તેઓ શું કહી રહ્યા છે તેમને વારાફરતી સાંભળીએ। હું એડવોકેટ જીજી આહિર મહુવા ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી। એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે। અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે। એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે। ચેતનભાઈ, જયરાજ આહિરના જામીન આજે મંજૂર થઈ ગયા છે, તો સૌથી પહેલા તો એ જાણવું છે તમારી પાસેથી કે કઈ શરતોને આધીન આ જામીન આપવામાં આવ્યા છે? જી ચોક્કસ શરતો તો આમાં ઘણી છે કે સોશિયલ મીડિયામાં કોઈ જાતનું પોસ્ટ મૂકવીને વગેરે વગેરે, પણ કોર્ટને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે પુરાવાના બેઝ ઉપર કે નહીં આમાં જામીન પર મુક્ત કરવા જોઈએ, તો એના પર એ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યું છે। જી, અને કોર્ટની અંદર કયા પ્રકારની દલીલો બંને પક્ષથી કરવામાં આવી હતી? જી, કોર્ટમાં તો બંને પક્ષ અમારા તરફથી કે આવા બેઝ ઉપર લોકોને જામીન પર મુક્ત ન કરવા જોઈએ એમ માન્ય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ મૂકવામાં આવ્યા હતા અને બચાવ પક્ષે પણ સંપૂર્ણ દલીલ કરવામાં આવી હતી। જી, તો હવે આગામી સમયમાં કયા પ્રકારના પગલાઓ લેવાની તૈયારીઓ થઈ રહી છે? જી ચોક્કસ અમે આગળ હવે લીગલ ટીમને વાત કરશું અને આગળ જે કાંઈ પણ કાર્યવાહી કરવી પડે એ કરશું। જી, ચેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર। તો બંને પક્ષ તરફથી કોર્ટની અંદર પણ આ જ પ્રકારે ધારદાર દલીલો કરવામાં આવી હતી અને આરોપી જે છે જયરાજ આહિર એમના વકીલ દ્વારા જે પણ દલીલો કરવામાં આવી અને જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા તે કદાચ વધુ ભારપૂર્ણ લાગ્યા હશે અને તેના આધારે આજે કોર્ટ દ્વારા આજે 6 આરોપીઓ છે એમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને સામે જે ફરિયાદી પક્ષના વકીલ છે એ વકીલનો અને ફરિયાદી નવનીત બાલધિયા આ બધાનું એ જ કહેવું છે કે હવે અમે હાઈકોર્ટ તરફ મીટ માંડીશું અને હવે આ કેસને અમે હાઈકોર્ટમાં લઈ જવાની તૈયારીઓ જે છે એ કરી રહ્યા છીએ। એટલે હવે આગામી સમયમાં ખાસ જોવાનું રહેશે કે આ કેસ હવે ક્યાં સુધી પહોંચે છે અને એનો અંત ક્યારે આવે છે અને શું આવે છે। તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો।
આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.